નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1માં બેઝિક ઇંગ્લિશ આપણે શીખી રહ્યા છીએ. લેવલ 1ના ચેપ્ટર 8માં આપણે વાક્ય નંબર 71 થી 80 શીખવાના છે. આપણે દરેક ચેપ્ટરમાં 10-10 વાક્યો શીખીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 71, ધીસ ઇઝ નોટ ફોર યુ. આ તમારા માટે નથી. ધીસ એટલે આ, નોટ ફોર યુ એટલે તમારા માટે નથી. વાક્ય નંબર 72, આઈ ડોન્ટ લાઇક ધીસ. આઈ ડોન્ટ લાઇક ધીસ. એ મને પસંદ નથી કે આ મને પસંદ નથી. મારા માટે નથી તો મને પસંદ પણ નથી. મારે એ જોઈતું પણ નથી. આઈ ડોન્ટ લાઇક ધીસ. વાક્ય નંબર 73, આઈ એમ નોટ ફોન્ડ ઓફ ધીસ. મને આનો શોખ નથી. ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. FOND ફોન્ડ છે મિત્રો, ફાઉન્ડ નથી, ફોન્ડ છે. ફોન્ડ ઓફ એટલે શોખ હોવો. આઈ એમ નોટ ફોન્ડ ઓફ ધીસ એટલે મને આનો શોખ નથી. વાક્ય નંબર 74, આર યુ ફિલિંગ સફોકેટેડ. શું તમે ગૂંગળામણ અનુભવો છો? બંધિયાર વાતાવરણ હોય અને ગૂંગળામણ થતી હોય એવું લાગે તો એને સફોકેશન કહેવાય. સફોકેશન એટલે ગૂંગળામણ. આર યુ ફિલિંગ સફોકેટેડ. શું તમે ગૂંગળામણ અનુભવો છો? વાક્ય નંબર 75, આઈ નીડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. નીડ એટલે જરૂર હોવી, હેલ્પ એટલે મદદ, યોર એટલે તમારું. આઈ નીડ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. વાક્ય નંબર 76, લેટ્સ અસ ગો નાઉ. લેટ્સ અસ ગો નાઉ. ચાલો આપણે હવે જઈએ. વાક્ય નંબર 77, આઈ કાન્ટ ટોલરેટ ઇટ એનીમોર. ટોલરેટ કરવું એટલે સહન કરવું. એનીમોર એટલે હવે નહીં, હવે વધારે નહીં. અને કાન્ટ એટલે કેન નોટનું ટૂંકું છે. એટલે કેન એટલે શકવું, કેન નોટ એટલે કરી ના શકવું, સહન ના કરી શકવું. કેન નોટ ટોલરેટ સહન નહીં કરી શકું. આઈ કાન્ટ ટોલરેટ ઇટ એનીમોર. હું હવે વધારે સહન કરી શકું એમ નથી. વાક્ય નંબર 78, ફોલો યોર હાર્ટ. તમારા દિલને અનુસરો. એટલે તમારું દિલ કે એમ કરો, તમારું મન કે એમ કરો. એમ કેવું હોય તો કહેવાય ફોલો યોર હાર્ટ. વાક્ય નંબર 79, 79, આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. હું ભૂખ્યો છું, મને ભૂખ લાગી છે. હંગર એટલે ભૂખ, હંગ્રી એટલે ભૂખ્યા હોવું કે ભૂખ લાગી. આઈ એમ હંગ્રી. મને ભૂખ લાગી છે. વાક્ય નંબર 80, આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ. વોન્ટ એટલે ઈચ્છા હોવી, ઈચ્છતા હોવું. ઈટ એટલે ખાવું. સમથિંગ એટલે કંઈક. આઈ વોન્ટ ટુ ઈટ સમથિંગ. મારે કંઈક ખાવું છે. તો આ સાથે મિત્રો લેવલ 1નું ચેપ્ટર 8 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાંથી આની સાથે આપેલ પ્રેક્ટિસ જરૂર પૂરી કરી લેજો. જો આ રીતે વિડીયો જોયા પછી સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેશો તો તમને ગ્રામરના નિયમો ગોખ્યા વગર ખરેખર સારું ઇંગ્લિશ બોલતા આવડી જશે.